ભાઈ એમ જો એક ક્લિપ આ બાજુથી લેજે, 2x માં લેજે અને સિનેમેટિકમાં ઉતારજે. રેડી? હાલ ચાલુ કર. ઉભો રહો ભાઈ, એક ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે. વિડીયો બહુ સારા બનાવો છો, બહુ મસ્ત હોય છે. હું તો ડેઈલી જોઉં છું તમારા વિડીયોઝ. થેન્ક યુ. પણ તમે કોણ? ઓહ, આટલી વારમાં ભૂલી ગયા તમે? ભૂલી હું નહીં, ભૂલી તું મને ગઈ હતી. તને યાદ છે તે ઘણા સમય પહેલા મને શબ્દ કીધેલા હતા કે તું આખો દિવસ વિડીયો બનાવવા કરસ, આખો દિવસ કઈ કામ ધંધો કરતો નથી, આ બધું બનાવવાનું બંધ કરી દે. અને તે એમ પાછું કીધું હતું કે આજ પછી મને ફોન ન કરતો. યાદ એ તું જ કે કોઈ બીજી? હવે તો તમારે બહુ સારા ફોલોવર્સ થઈ ગયા છે નહીં? હા, ફોલોવર તો ઘણા બધા થઈ ગયા છે. હવે તો તમારે છોકરીઓને એટલા મેસેજ આવતા હશે ને? હા, છોકરીઓના મેસેજ તો બહુ આવે, બહુ એટલે બહુ જ. પણ હવે હે ને એકચ્યુઅલમાં હું હે ને કઈ ધ્યાન દેતો નથી. ઓનલી ફોર હે ને મારા કરિયરમાં જ ફોકસ કરું છું. અરે સોરી યાર, ત્યારે મારી ભૂલ થઈ ગઈ. હવે તો મને અફસોસ થાય છે. હવે તું એક વાત સાંભળી લે. હવે હું મારી લાઈફમાં આગળ વધવા માંગુ છું. આજ પછી તું મને ફોન ના કરતી. જ્યારે અમારે જરૂર હતી તે તમે સેટા પાકતા હતા. માનો કે આજ અમારું હારું હાલી ગયું હોય એટલે તમે પાછા આવવા માંગો છો. ના મેડમ, રેવા દ્યો. ના યાર, સોરી પ્લીઝ. હું તારી લાઈફમાં પાછી આવવા માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. ના, ભૂલ તો મારી થઈ હતી કે મેં તારી હારે પ્રેમ કર્યો હતો. જો તારી હારે ન કર્યો હોત ને તો હું કે દિવસનો આગળ હોત. ના યાર, હવે કોઈ દિવસ આવું નહીં થાય. તું માની જા ને. ના, ઓમ જો તો હારું થયું. જો અત્યાર સુધી હું તારી પાસે રખડતો હોત ને તો આજ હું અહીંયા સુધી ન હોત. તું કઈશ એમ જ કરીશ બસ. ના, એ તમારું પ્લીઝ હું કાંઈ સાંભળવા જ નથી માંગતો. ધન્યવાદ તમારો મેડમ, ખૂબ ધન્યવાદ કે તમે મને અહીંયા સુધી પુગાડ્યો હે. હવે હે ને માતાજી તમને સુખી રાખે. આજ પછી હવે હે ને મને ફોન ના કરતી હો.